તો કેમ છો મિત્રો, બધા મજામાં છો? કેમ કે આપણા વિડીયો જોતા હોય અહીંયા બધા મોજમાં જ હોય. તો ચાલો હવે આપણે જવાનું છે. આજ તો કામ પણ ખેતરનું કરવાનું છે અને અત્યારે આપણે આપણું તો નહીં, શેઠનું ટ્રેક્ટર છે. ચાલો આપણું આપણું નો કહેવાય, શેઠનું ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે બર્તન ભરવા. સામે વાળ કટિંગ કરી હતું, કટિંગ કરી પડ્યા છે કેમ કે વાળ ને બાળ બધી કાપી નાખી. તો ચાલો આપણે ટ્રેક્ટર લઈને જઈએ, બર્તન ભરતા આવીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અહીં ટ્રેક્ટર આપણે મૂકી ગયા છે. ટ્રેક્ટર રાખી દીધું અહીંયા. ચાલો મિત્રો બસન ભરાઈ ગયા. એમાં પપ્પામાં ઓલા બંબાનું માપ કરે, મેઢા ખોડવાના છે. ક્યાં ક્યાં મેઢું આવશે. હા, થોડાક બર્તન ભર્યા. ઓલા કૂતરો ટોની હતો એ તો ભાગી ગયો, તેડકો લાગ્યો. જો દાય તમને દેખાય તો મોબાઈલ સારી ક્વોલિટી નથી એટલે થોડોક નબળો દેખાય નહીં. આગળ થોડાક બર્તન એ ભરી લઈએ. બજ્યા એટલે બર્તન એમાં થોડાક છે બર્તન આગળ, 1 2 ને 3. ચાલો જલ્દી ભરી લઈએ બર્તન. મારા પપ્પા નીકળી જાય ને કે ગામમાં કામ આવી ગયું. મારા દીકરાને ભરવા પડશે બર્તન. એ જાય. ચાલો તો હવે જલ્દી ભરી લઈએ. બન્યા જાઓ વિડીયોમાં. જો મારી પાછળ મારા મમ્મીનો કવાડી નાખી દીધી. અહીં નાખી ને એક પાછળ મૂકી દીધી કેમ કે એમાં વજન બહુ હતો, વજનવાળી બહુ છે. ચાલો હવે થોડાક જ બર્તન છે, પછી આપણે નીકળી જઈએ જલ્દી. ગરમી થાય છે, તડકો આવી ગયો. ફાઇનલી મિત્રો બર્તન પૂગી ગયા છે. તમે જોઈ શકો છો અહીં બર્તન આપણે રાખવાના છે. આ સીતાફળીને જાય આપણે નારિયેલી વાવી, નારિયેલિયું લીમડો બાજુમાં હરીવો નથી. આ મગ 4 વીઘાના મગ છે. ચાલો બર્તન ફરકી દઈએ જલ્દી. આપણે આ જો એટલે બર્તન સાજા બધી નથી. ચાલો બર્તન જલ્દી ખરકી દઈએ. 1 hour later. ફાઇનલી મિત્રો બર્તન બધી ભરાઈ ગયું છે. નાખતો બર્તન તો મુકાવીએ ગોડાઉનમાં. તો ચાલો આવજો. આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ઓકે, તો બાય બાય. અને આ સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક ને સબસ્ક્રાઈબ પેલા કરી દેજો. ઓકે, બાય બાય. જય માતાજી. ચાલો. The next morning. કેમ છો મિત્રો, બધા મજામાં જ છો? તો ચાલો અત્યારે આપણે જવાનું છે કામ કરવા. આ લુગડાની જો બગડી ગયેલી હતી, આજ પહેરીને હોઈ જાય કેમ કે આ ધોવાના હે લુગડા. કોશ લઈ લીધી અને બોલ્યો અમે તરી વ્હાઈટ કોલ લઈ લીધો દૂધ કાઢવા, કેમ કે મેઢા ખોડવાના છે. સામે વાડીએ ખાઉં વાળવે. અને આ વ્હાઈટ કો એટલા માટે લીધો કેમ કે હાથેથી
ધૂળ કાઢવામાં થોડીક મુશ્કેલી પડશે એટલા માટે વાઇટકો લઈ લીધો જેથી આરામથી નીકળી જાય ધૂળ. પગ એવા દુખે તો પગ એવા દુખે કસરત વધુ થઈ ગઈ આખું શરીર આવું બધું કામ કરવું લાગે બધું કામ કરવું જ નથી કરવું તો પડશે. થાક થઈ ગયો. મારા પપ્પા ક્યારના વયા ગયા અમે વળે તો ચાલો હવે હું પણ કાયમ ન લાગી જાઉં. મેં ખોરાઈ ગઈ પછી પૂરું તો ચાલો બોલ પપ્પા ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ખાડા ખાડા ગાળી દીધા છે. હજી 3 ખાડા બાકી છે કેમ કે પાણી પીવા આવ્યા હતા તરસ લાગી હતી. ચાલો હવે મેઠા કરીને જવાનું છે. મારા પપ્પાની બધી મેઠા કરે. ચાલો મિત્રો પીડિયા પીડિયા ભરી લીધા છે અને હવે આપણે જવાનું છે માધુપુરના મેળામાં. મેળામાં સોરી મેળામાં નથી જવાનું. મેળામાં अबे साले તો આવતો જવું. હવે કામ ધંધે જવાનું કામ ધંધે કરવાનો હોય. આ પીડિયા ભરી લીધા. કેટલા 1 2 3 4 5 ને 6 પીડિયા ભરી લીધા ને 6 પીડિયા પૂગી ગયા. નિયમમાં પપ્પા ખોડવા પણ માંડ્યા. ચાલો હવે આ જલ્દી 6 પીડિયા પુગાડી દઈએ પછી ખોડી લઈએ પછી તાર બાર તો કાલે બાંધ્યું. આ તારનું ફીંડલું પણ આવી ગયું જોઈ શકો છો. તો ચાલો નીકળીએ. હા ઓય બાપા ટ્રેક્ટર ના ઉલે હારા મુશ્કેલ થોડું ઉલે તું. ચાર ખાડા કરવાના છે હજી. દેડકો પણ ફૂલે ફૂલ થઈ ગયો. આ એક ખાડો કરીને ભાગી જાય ગયું દેડકો સાથે. બસ હવા નીકળ ગઈ. ચાલો આ પડદી પડી લઈએ. 1 2 3 ને 4 ને અડધીમાં ત્યાં ભૂંગરું હતું એ કાઢી નાખ્યું. હવે આ પડદી શિયારી ગામમાં દઈ તો આ પડદી આપણે ટ્રેક્ટરમાં કે લેતા આવે. ચાલો આવજો. વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય. A few moments later. Finally, right. D2 tractor. ટ્રેક્ટર બેક્ટર ગોડાઉનમાં મૂકતા છું. મેં ત્યાં પીડિયા ભરવા મૂકતો આવ્યો સામે
બાકી છે. તો ચાલો, આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે મળીએ કાલે બીજા વિડીયોમાં નવા બ્લોગ.